વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન ને હેલો એરીન ઉપર આપણે જનરલી ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર IUPSC નામકરણ સ્વાધ્યાયની અંદર જે આવતા હતા એના ઉપર આપણે ચર્ચા કરી. એમાં વર્ગીકરણ પણ આપણે કર્યું, બરાબર. આલ્કાઇલ હેલાઇડ છે, એલાઇલિક હેલાઇડ છે, બેન્ઝાઇલિક હેલાઇડ છે, વિનાઇલ હેલાઇડ છે કે એરાઇલ હેલાઇડ, બરાબર. આ બધા હેલાઇડનું વર્ગીકરણ કર્યું. નામ ઉપરથી IUPSC બંધારણ આપ્યા અને બંધારણ ઉપરથી એના બરાબર નામ આપ્યા. આ બંને પ્રકારના IUPSC નામકરણની આપણે ચર્ચા કરી. મતલબ બંને પ્રકારે સામાન્ય નામ પણ આપણે અમુક આગળના લેક્ચરમાં જોયા હતા, બરાબર. ચાલો, હવે આપણે આ લેક્ચરની અંદર જનરલી જે સંયોજનો છે આપણી પાસે એની બનાવટ કરવાની છે. હેલો આલ્કેનની પહેલા આપણે બનાવટ કર્યું છે. હેલો આલ્કેનની બનાવટ શું કરવું છે આપણે? હેલો આલ્કેનની બનાવટ આપણે કરવી છે કે હેલો આલ્કેન કેવી રીતે બનાવી શકાય, બરોબર. જો હેલો આલ્કેન એટલે સીધો મતલબ આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ છીએ આપણે અહીંયા કે કેવી રીતે બનાવવા, મતલબ કે હેલોજન સાથે બેન્ઝીન વગરના સંયોજન છે બનાવાય કેમ. હવે સમજો આખી વસ્તુ. મેં તમને અહીંયા આગળ પણ ઓર્ગેનિકના ચેપ્ટરની અંદર ચર્ચા કરેલી હતી કે બનાવવાનું હોય તો સામે નિપજમાં હોય અને રાસાયણિક ગુણધર્મ ભણતા હોય તો એ પ્રક્રિયકમાં હોય. એટલે આ બાબત આપણને એક્ઝેક્ટ ખ્યાલ હોવી જોઈએ કે આપણે શું કરવાનું છે. સમજમાં આવે આખી બાબત કેવી રીતે કરવાનું છે. તો આપણે સંયોજનો બનાવવાના છે હેલો આલ્કેનના, તો એ નિપજની અંદર આવશે તો પ્રક્રિયક આપણે ગોતવાના છે, બરોબર. 3-4 પદ્ધતિઓ આપણને આપેલી છે હેલો આલ્કેન બનાવવા માટેની, બરોબર. એમાંથી પ્રથમ પદ્ધતિ ઉપર આપણે જઈએ છીએ. પહેલી પદ્ધતિ આલ્કોહોલ સંયોજનોમાંથી. શેમાંથી બનાવવાના છે આપણે? આલ્કોહોલ સંયોજનોમાંથી, બરોબર. કેવી રીતે બનશે એની ચર્ચા કરીએ આપણે, બરોબર. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ખાસ રિએક્શનો બહુ અગત્યની છે અને સાથે સાથે રિએક્શનોનું લખાણ પણ તમારે લખવું પડે. લખાણ યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી હોતી. રિએક્શન ઉપરથી તમને ખબર પડે કે શું કરવાનું છે, બરોબર. પણ જો રિએક્શનનો ખ્યાલ હોય તો તમને ઓલરેડી લખાણની અંદર ખબર પડે કે શું થાય. આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવવું છે ને જનરલ હું લખું છું આલ્કોહોલને ROH. અહીંયા જો મોટા ભાગે તમને જે રિએક્શન અહીંયા આપવામાં આવે છે એ સ્પેસિફિક નથી. જનરલ તમને આપી દે કે ROH. R બરાબર શું? તો કે આલ્કાઇલ સમૂહ પછી અહીં ગમે એટલા કાર્બન હોય ને ગમે એ રીતે હોય, આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક, લાંબી, ટૂંકી, ગમે એ શૃંખલાની અંદર R તરીકે હોઈ શકે, બરોબર. આ આલ્કોહોલ છે એની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરી છે. એક વસ્તુ સમજો, ધ્યાન આપવાની એ બાબત છે આપણે શું કે બનાવવાનું શું છે હેલો આલ્કેન એટલે RX બનાવો છે. શું બનાવો છે? RX. હવે R બરાબર તમે ગમે એ લ્યો, મતલબ R બરાબર જનરલી હોય શું? આલ્કાઇલ સમૂહ. R બરાબર શું હોય? આલ્કાઇલ સમૂહ. તો એનો મતલબ એમ થયો કે આ બે વસ્તુથી બને છે. આનો મતલબ એક R જોઈને બીજો કોણ જોઈ? X. X બરાબર કોણ હોય? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. R બરાબર કોણ હોઈ શકે? તો કે મિથાઇલ હોય, ઇથાઇલ હોય. પછી તમે આવી રીતે આઈસો વાળું લખ્યું હોય તો એ આઈસો હોય, મતલબ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આવું કોઈ પણ હોઈ શકે, બરોબર. આવી રીતે હોઈ શકે. આ તૃતીયક થયું, બરાબર. તૃતીયક મતલબ આ કાર્બન જોવાનો છે. આ કાર્બનની પ્રકૃતિ તૃતીયક, આ કાર્બનની પ્રકૃતિ દ્વિતીયક, આ પ્રાથમિક, બરોબર. ચાલો, તો R બરાબર કંઈ પણ હોય. મેં તો માત્ર આટલું લીધું, પછી આગળ આમ લાઈન પણ હોય કાર્બનની, પણ બેન્ઝીન વગરના છે એટલે આપણે કહી શકીએ, બરોબર. કારણ કે આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? હેલો આલ્કેન. ROH. હવે સમજમાં આવ્યું? R બરાબર કંઈ પણ હોઈ શકે. થોડીક રિએક્શનો હમણાં હું તમને આપીશ. ROH પ્લસ હું અહીંયા લખું છું HCl, બરોબર. આને માટે ઉદ્દીપક તમારે વાપરવાનું છે ZnCl2. શું વાપરવાનું છે ઉદ્દીપક તમારે? ZnCl2. શું થશે? બહુ સીધી અને ક્લિયર રિએક્શન છે આની અંદર.
શું તો કે આર અને ઓ એચ, આર એટલે કાર્બન હશે, કોઈ પણ હશે તો સીધી વાત છે વિદ્યુત ઋણતા ક્યાં હશે વધારે તો કે ઓક્સિજન ઉપર. તો આને તમે તોડો તો શું થાય તો કે આર પ્લસ OH માઇનસ, અહીંથી H પ્લસ Cl માઇનસ. કોણ કોની સાથે જોડાય તો કે આર સાથે જોડાય Cl, તો RCl પ્લસ H2O. બરોબર. તો આ બની ગયું તમારું હેલો આલ્કેન. શું બની ગયું? હેલો આલ્કેન. હવે આ જે પ્રક્રિયા છે ને એમાં આર બરાબર જુદું જુદું હોઈ શકે. આ આખી જે કસોટી જે કહેવાય, ખાસ કરીને હું કહું તમને તો આ આખી લ્યુકાસ કસોટી છે. લ્યુકાસ કસોટી સમજાવું. લ્યુકાસ કસોટી શું છે? લ્યુકાસ કસોટી મતલબ આ પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી માટે અગત્યનું છે કે તમને આપેલો આલ્કોહોલની પરખ માટે છે. ખાસ લ્યુકાસ કસોટી કોના માટે છે? આપણે આના પછીના ચેપ્ટરની અંદર પણ આવશે, પણ હું અત્યારે તમને કરાવું છું એટલે પછીના ચેપ્ટરમાં પણ આવી જશે ભેગી ભેગી. બરોબર, ત્યારે પણ કરાવીશ. અત્યારે સાથે સાથે આપણે ચર્ચા કરીએ. આલ્કોહોલ કયો છે? મતલબ પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ છે, એની પરખ કરવા માટે આ લ્યુકાસ કસોટી વાપરવામાં આવે. શું કરવામાં આવે? આ કસોટીનો ઉપયોગ. ZnCl2 એ ઉદ્દીપક છે, HCl સાથે પ્રક્રિયા થાય. બરોબર, તો RX અહીંયા બને, RCl બને. બરોબર. હવે માનો કે લ્યુકાસ કસોટીની અંદર કેવું હોય કે એ લ્યુકાસ કસોટીમાં તૃતીયક આલ્કોહોલ હોય ને ઝડપથી પ્રક્રિયા આપે, એના કરતાં ધીમેથી આપે દ્વિતીયક આલ્કોહોલ, અને સૌથી ધીમે આપે તમને પ્રાથમિક આલ્કોહોલ. સપોઝ જો હું કહું તમને પ્રાથમિક આલ્કોહોલ કોણ છે, દ્વિતીયક કોણ છે, રિએક્શન જો આપણે કદાચ લખીએ, જરૂરિયાત તો નથી પણ છતાં હું લખી દઉં છું કે CH3CH2OH પ્લસ HCl ઇન પ્રેઝન્સ ઓફ ZnCl2. બરોબર, આ પ્રાથમિક આલ્કોહોલ થયો. શું થયું? આ પ્રાથમિક આલ્કોહોલ થયો. બરોબર, રિએક્શન એ થશે OH ને H દૂર થાય, અહીંયા Cl આવશે, પછી CH3CH, અહીંયા CH3, અહીંયા લખું OH. જોવાનું કે OH વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે HCl, ZnCl2. બરાબર, તો અહીંથી આવું બનશે CH3CH, CH3 અહીંયા આવશે Cl અને વત્તા આવશે H2O. હવે તમને રિએક્શન આવડશે, અહીંથી H, અહીંથી H. જો એ જ પ્રમાણે તૃતીયક આલ્કોહોલ હોય, આ દ્વિતીયક આલ્કોહોલ થયો, આ પ્રાથમિક આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ. નામ નથી આપતો હું આનું, બરોબર, નામ તમને આવડે. ઇથેનોલ અને કહેવાય પ્રોપેન 2-ઓલ, 2 ડિગ્રી આલ્કોહોલ. એ જ પ્રમાણે CH3CH OH, અહીંયા આવું લખું CH3 OH પ્લસ HCl ZnCl2. અહીંથી OH, અહીંથી H, નિપજ મળશે તમને CH3CH3CH3Cl પ્લસ H2O. આને કહીએ આપણે 3 ડિગ્રી આલ્કોહોલ. શું કહેવાય એને? 3 ડિગ્રી આલ્કોહોલ. બરોબર, ચાલો. અને 3 ડિગ્રી હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ, 2 ડિગ્રી હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ. હવે અહીંયા શું હોય છે જનરલી લ્યુકાસ કસોટીની અંદર કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો એની સાથે એ પ્રક્રિયા ન આપે. બરોબર, કોની સાથે? 1 ડિગ્રી આલ્કોહોલ હશે તો એ એની સાથે પ્રક્રિયા આપશે નહીં. બરોબર, ચાલો. પ્રક્રિયા તો જનરલી થશે પણ શું નહીં થાય એની વાત કરીએ. અહીંથી CH3CH2Cl પ્લસ H2. હવે
પ્રેક્ટિકલની અંદર લ્યુકાસ કસોટી છે આની પરખ કેવી રીતે થાય? તો જનરલી સૌથી ઝડપી આમાં 3 ડિગ્રી આલ્કોહોલ આપે. જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો દ્રાવણ તરત જ દૂધિયું થાય. જો 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું થાય. 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો દ્રાવણ દૂધિયું ન થાય. દૂધિયું મતલબ દૂધ જેવા સફેદ અવક્ષેપ, ધૂંધળાપણો ઉત્પન્ન થાય જેને આપણે કહીએ, બરોબર, દૂધ જેવા સફેદ અવક્ષેપ. તો આનો મતલબ કે ભાઈ સૌથી ઝડપી લ્યુકાસ કસોટીની જો હું વાત કરું તો લ્યુકાસ કસોટીની પ્રતિક્રિયાનો ક્રમ તમે જુઓ તો ખબર પડે કે સૌથી ઝડપી કોણ આપે? 3 ડિગ્રી આલ્કોહોલ, એના કરતાં ઓછો 2 ડિગ્રી આલ્કોહોલ અને એના કરતાં ઓછો 1 ડિગ્રી આલ્કોહોલ. બરોબર, અત્યારે આપી નથી ટેક્સ્ટ બુકમાં, પણ મેં તમને આખી લ્યુકાસ કસોટી અહીં આપી કે ભાઈ 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી, એટલે R બરાબર શું હોય એ પણ તમને ખ્યાલ પડી ગયો. બરોબર, બીજું પણ હોઈ શકે હજી આ સિવાયનું, પણ માત્ર જનરલી આ કસોટી છે આખી, બરોબર, એ કસોટી માત્ર શેના માટે છે કે ભાઈ પરખ માટે છે. બરોબર, અહીંયા તમારે ઉદ્દીપકની જરૂરિયાત નહીં પડે. ક્યાં? જે તમારી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ છે, બરોબર, એની અંદર ચાલો, તો આ રીતે લ્યુકાસ કસોટી થાય છે. બરોબર, અહીંયા આપણે વાત કરીએ તો કહી શકાય કે ભાઈ આલ્કોહોલ સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. આલ્કોહોલ સૌથી ઝડપી કોણ આપે? દ્રાવણ દૂધિયું તરત જ બને 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી, આ પ્રમાણે બને. અથવા તો લ્યુકાસ કસોટીનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો તો પણ વસ્તુ એક છે, પણ લ્યુકાસ કસોટીમાં ખાસ Cl વપરાય છે, ત્યાં Br કે એવું કોઈ બીજું વપરાતું નથી. બરોબર, ચાલો, આ આખી લ્યુકાસ કસોટી થઈ એવું તમે કહી શકો આની અંદર. બરોબર, આપણે માની તેમની ટેક્સ્ટબુકમાં માત્ર એક જ રિએક્શન આપી છે આ કે આ રીતે રિએક્શન થાય. મેં R બરાબર જુદું જુદું લઈને આખી લ્યુકાસ કસોટી તમને સમજાય કે આ પ્રમાણે લ્યુકાસ કસોટી થાય. લ્યુકાસ વૈજ્ઞાનિકનું નામ છે, એને આલ્કોહોલની પરખ માટે કસોટી આપી એટલે એને લ્યુકાસ કસોટી કહેવાય. બરોબર, ચાલો, કે ભાઈ 3 ડિગ્રી આલ્કોહોલ તો દ્રાવણ તરત જ દૂધિયું થાય, મતલબ ધૂંધળાપણો ઉત્પન્ન કરે. 2 ડિગ્રી આલ્કોહોલ તો દ્રાવણ 5 મિનિટમાં દ્રાવણમાં ધૂંધળાપણો ઉત્પન્ન થાય. ને 1 ડિગ્રી આલ્કોહોલ તો દ્રાવણ છે એમાં ધૂંધળાપણું જોવા મળતું નથી, ટર્બિડિટી જોવા મળતી નથી. બરોબર, દૂધિયું થાય એનો મતલબ જ એ થયો કે અંદર સફેદ અવક્ષેપ દૂધ જેવા હોય. બરાબર, ચાલો, હવે HCl ને બદલે તમારે બીજો કોઈ પદાર્થ ત્યાં વાપરવો હોય તો વાપરી શકાય. ROH ને બદલે તમે માનો કે અહીંયા HBr અહીંયા વાપરતા હોય આલ્કોહોલમાં, HBr, તો આ તમારે 48% લેવાનો છે સાંદ્રતાવાળો. રિએક્શન આ જ પ્રમાણે થશે, RBr પ્લસ H2O. બરોબર, RBr પ્લસ H2O. સેકન્ડરીથી સાથે સાથે તમને એવું પણ આપેલું છે કે જો તમારે RI બનાવવો હોય બનશે તો આ જ રીતે કે આલ્કોહોલ જે છે એમાં તમારે HI, બરોબર, એ જો તમારે બનાવવાનો હોય, RI તમારે બનાવવાનો હોય કે HI તમે જે લ્યો છો એના બદલે તમારે KI અથવા તો NaI લેવાનું. શું લેવાનું છે તમારે? KI અથવા તો NaI, કોઈ પણ એક. માનો કે હું NaI અહીંયા વાપરું છું, પણ આ ઓર્થોફોસ્ફોરિક એસિડની અંદર બનેલું દ્રાવણ આપણે ભણી ગયા છે H3PO3. બરોબર, ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ થાય, આ ફોસ્ફોરિક એસિડ H3PO4. બરાબર, ચાલો, સંતુલનમાં આપણે ભણ્યા હતા, કદાચ ના ખબર હોય તો કહી દઉં. H3PO3 આને કહેવાય
ફોસ્ફરસ એસિડ. જો કે રેડોક્સમાં પણ આપણે ભણી ગયા છતાં આપણે એની વાત કરી દઈએ. H3PO4 અને કહેવાય ફોસ્ફોરિક એસિડ. બરોબર, ઓલું હતું ફોસ્ફરસ એસિડ, આ છે ફોસ્ફોરિક એસિડ. બરોબર, આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડની અંદર આનું દ્રાવણ બનાવવાનું. રિએક્શન આ પ્રમાણે થશે. બરોબર, શું? RI વત્તા NaOH આ ઉદ્દીપકનું કામ કરશે. એ રિએક્શનમાં કંઈ વપરાવાનો નથી. ઇન શોર્ટ આપણે આ બાબત જનરલી આપેલી છે કે આવી રીતે થઈ શકે. એ ઉપરાંત હજી આવી રીતે રિએક્શન આપી છે કે ROH વત્તા NaBr વત્તા H2SO4 આ પ્રમાણે પણ રિએક્શન થાય. આ પ્રમાણે પણ બનાવી શકાય. તો અહીંથી કેમ બનાવશું? જો આપણે R સાથે અહીંયા Br, એને થી અહીંયા પેલા એક H આપે અહીંથી, તો શું થાય? તો કે NaHSO4 અને વત્તા અહીંથી હજી એક H બીજો નીકળે. બરોબર, એ બનાવશે H2O. કહેવાનો મતલબ આવો છે, આ પ્રમાણે છૂટું થાય. અહીંથી H પ્લસ HSO4 માઇનસ, અહીંથી તમને ખબર છે Na પ્લસ Br માઇનસ, અહીંથી R પ્લસ OH માઇનસ. બરોબર, તો પહેલી રિએક્શન આ થઈ OH માઇનસ H પ્લસ Na પ્લસ HSO4 માઇનસ R અને Br. કારણ કે RBr તો આપણે બનાવવાનું છે, આ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આપણે RBr બનાવવાનું છે, એટલે એ બનશે. બરાબર, જો આપણે એમ થશે તમે આ કેમ ખબર પડે? તો કે આ યાદ રાખવાનું, કારણ કે કોઈ પણ વસ્તુની બનાવટ કરતા હોય તો આપણે પ્રક્રિયા ખબર હોવો જોઈએ. બરોબર, ઇન શોર્ટ જનરલી આપણે એવી રીતે પ્રક્રિયા કરીએ છીએ કે એક બાજુનો ભાગ R વાળો અને બીજો ભાગ હેલોજન વાળો લઈએ, જેથી કરીને રિએક્શન છે એ આપણી સરળતાથી થાય. બરોબર, ઓકે, ચાલો સેકન્ડરી રિએક્શન ઉપર જઈએ. આપણે આપેલું છે કે ROH વત્તા PX3. બરોબર, અહીંયા માનો કે હું સીધું લઈ લો, ખાલી અહીંયા PCl3 આવું લો. તો અહીંથી તમે છૂટું પાડો આને, તો R પ્લસ OH માઇનસ, અહીંથી P ઉપર 3 પ્લસ હોય ને Cl ઉપર માઇનસ. આ તમે ભણી ગયા ના? હવે ખબર પડે તમને આ. બરોબર, આટલું હવે આવડવું જોઈએ આ ઉંમરે, નહીતર પછી પૂરું થઈ ગયું. હવે RCl વત્તા P અને OH, એટલે આવું કહી શકાય POH થ્રાઇસ. હવે POH થ્રાઇસ કયો કે તમે આ કયો શું? H3PO3 બંને થયું એક જ. બરોબર, ફોસ્ફરસ એસિડ. રેડી? હવે અહીંયા Cl3 છે, તો આને સંતુલિત તમારે કરવી પડે. Cl3 હોય તો તમારે અહીંયા કેટલા મૂકવા પડે? 3. તો R3, તો અહીંયા તમારે 3, તો OH3 થઈ ગયા. ઓકે, ચાલો. હવે આવી જ રિએક્શન છે પણ થોડી એવી ટફ આવશે. ROH પ્લસ PCl5. હવે જોજો આખી રિએક્શન માં શું ચેન્જ આવે. અહીંથી શું થશે અને શા માટે થશે એ પહેલા કહું. PCl5 જો તમે એનું સ્ટ્રક્ચર બનાવવાનો પ્રયત્ન કરો, બરોબર, તો AB5 પ્રકારનું થાય. લુઈસ બંધારણવાળા ચેપ્ટરની અંદર યાદ કરો, આપણે VSEPR થિયરી ભણી ગયા. AB5 કે એ પાસે કોઈ હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. ફોસ્ફરસ વધુ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ફોસ્ફરસ પાસે? તો કે 5. તો વધુ કેટલા બંધ બનાવે? તો કે 5 5 બની ગયા. તો AB5 તમે કરો તો શું થાય? તો કે એક તો A હારે 3 બને, પછી તો કે એક ઉપર અને એક નીચે, આ પ્રમાણે આવે. Cl અહીંયા Cl ને એક આ Cl, આ ત્રણેય સમતલમાં થાય. આપણે ભણી ગયા આવી રીતે, યાદ કરો. એક ઉપર ને એક નીચે. બરાબર. હવે સમતલમાં જે ત્રણેય હોય 120 ડિગ્રીના ખૂણે હોય. આ તો સીધી સિમ્પલ વાત છે. એક જ સમતલમાં 3 હોય તો 120 ડિગ્રીના ખૂણે. આ સમતલની ઉપર ને નીચે, બરોબર, આવી રીતે એક અહીંયા છે, બે અહીંયા છે, આ ઉપર ને નીચે, તો આ 90 ના ખૂણે હશે. તો
દૂર કોણ થાય પેલા PCl3 માં કેવું હતું, ત્રણેય સમતલમાં હતા એટલે પ્રશ્ન નહોતો થતો. હવે અહીંયા કેવું છે, ત્રણ સમતલમાં છે, બે સમતલની બહાર છે. હવે અહીંથી આવશે પેલા OH વાળો ભાગ, એટલે ઓક્સિજન પેલા એની ઉપર એટેક કરશે. Cl ને દૂર કરવા માટે OH એકલો નહીં પણ ઓક્સિજન એકલો કાફી પડશે. એટલે ઓક્સિજન ને આવવા માટે કેટલા બંધ જોઈએ તો કે 2. તો અહીંથી 2 Cl ને નીકળવું પડે. કેટલા Cl ને નીકળવું પડે? 2. તો આ બે જગ્યા ઉપર એક ઓક્સિજન આવે, બરોબર. તો મધ્યસ્થ પરમાણુ આપણે એને બદલે છે P. તો અહીંથી બને પેલા POCl3. શું બની જાય? POCl3. હવે શું વધ્યું તો કે 2 Cl વધ્યા, એમાંથી એક Cl જોડાઈ જાય R હારે અને એક Cl જોડાઈ જાય H સાથે. નિપજ તમારી બની જાય. આમાં આવું શા માટે થાય, આમાં કેમ ન થાય? બસ મેં તમને કારણ એ કે આમાં PCl3 જે હતું તમારી પાસે એમાં ત્રણે ત્રણ Cl સમતલમાં હોય એટલે એક સરખું બને. PCl5 જેમાં બે સમતલની બાર છે એટલે પેલા એ બાર નીકળે, એક્સિયલ વાળા જે છે, બરાબર. ચાલો, એ જ પ્રમાણે બીજી બનાવટ આપણને આપી છે કે ROH પ્લસ X2 ઇન પ્રેઝન્સ ઓફ લાલ ફોસ્ફરસ. કોની હાજરીમાં? લાલ ફોસ્ફરસની હાજરીમાં આ પ્રક્રિયા આપણે કરવાની, બરોબર. ચાલો, તો અહીંથી શું થશે એ નિપજ આપણે જોવાની છે, બરાબર. ઇન જનરલ અહીંયા R પ્લસ OH માઇનસ, આ X2 તો X પ્લસ અને X માઇનસ, X બરાબર અહીંયા Cl અને Br હોય. જનરલી હેલોજનની અંદર સામાન્ય રીતે પ્રક્રિયા કરતા હોય તો ક્લોરીન અને બ્રોમિન. ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી હોય અને આયોડિન છે ને એ પ્રતિવર્તી પ્રક્રિયા આપે, પાછી રિવર્સ રિએક્શન થાય. એટલે જનરલી બહુ ઓછો આયોડિન વાળો પ્રક્રિયક છે એ આપણે લખતા હોઈએ છીએ, બરોબર. એટલે અહીંથી જો તો R આરે પેલા X, એટલે અહીંયા લખું RX અને વત્તા HOX, આવું બને. HOX આને કહેવાય હાઇપો હેલસ એસિડ. શું કહેવાય ને? હાઇપો હેલસ એસિડ. આપણે કેમ આને કહીએ? HCl હોય તો શું કહીએ આને? હાઇડ્રો ક્લોરિક એસિડ, બરોબર. એમ આને કહેવાય હાઇપો હેલસ એસિડ. પછી ક્લોરીન હોય તો ક્લોરસ એસિડ આયા, બ્રોમિન હોય તો બ્રોમસ, આયોડિન હોય તો આયોડસ, ફ્લોરિન હોય તો ફ્લોરસ, બરાબર. ચાલો, એ પ્રમાણે જનરલી આપણે એને કહી શકીએ. એટલે લાસ્ટ અને સૌથી સારી રિએક્શન ROH વત્તા SOCl2, આને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. શું કહેવાય આને? થાયોનિલ ક્લોરાઇડ. તો સીધી અને ક્લિયર રિએક્શન R આરે કોણ જોડાશે? Cl. એક ઓક્સિજન અહીંયા આવશે એટલે બનશે SO2 અને વત્તા H આરે હજી એક Cl, HCl. આ ગેસિયસ, આ ગેસિયસ. સૌથી સારામાં સારી હેલો આલ્કેન બનાવવા માટેની ઉત્તમ જો કોઈ પ્રક્રિયા હોય તો એ થાયોનિલ ક્લોરાઇડ સાથેની છે. કારણ કે આમાં બંને નિપજો છે બને છે સાઇડ પ્રોડક્ટ SO2 અને HCl. એ બંને વાયુમય પ્રક્રિયાઓ છે. કેવી પ્રક્રિયાઓ છે? બંને વાયુમય પ્રક્રિયાઓ છે. અને આ બંને વાયુમય પ્રક્રિયકો છે એટલે દૂર કરવા સરળ પડે, એટલે તમને પ્યોર ફોર્મમાં હેલો આલ્કેન સીધો મળે, બરોબર. એટલા માટે જનરલી અહીંયા થાયોનિલ ક્લોરાઇડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપયોગ જે કરવામાં આવે છે એ પ્રક્રિયા હેલો આલ્કેન બનાવવાની સૌથી ઉત્તમ પ્રક્રિયા ગણવામાં આવે છે. જો આપને આવું પૂછવામાં આવે એઝ પર MCQ તો આપણને ખબર હોવી જોઈએ કે શા માટે આ પ્રક્રિયા છે એ સૌથી ઉત્તમ છે. કારણ કે એની સાથે બનતી જે નિપજો બંને છે એ બંને નિપજો વાયુમય છે, જેને દૂર કરવી સરળ પડે, બરોબર. તો આ પ્રમાણે જનરલી આપણે પ્રક્રિયા છે એ કરવામાં આવે છે, બરોબર. ચાલો, આ જ પદ્ધતિથી હેલો એરિન ના બનાવી શકાય આલ્કોહોલમાંથી. તમે જે R લીધો છે એના બદલે માનો કે હું બેન્ઝીન રિંગ લઈ લો અહીંયા બધી, બરોબર. આ તો માનો મેં તમને લ્યુકાસ માટે સમજાવ્યું. અહીંયા જેટલી જગ્યાએ આપણે R લીધો છે માનો કે એ બધી જગ્યા ઉપર આપણે બેન્ઝીન રિંગ લઈ લઈએ તો રિએક્શન થાય? તો કે એ રીતે તમે કરો તો રિએક્શન ન થાય. હું લખું અહીંયા કે આવી રીતે હેલો એરિન ન બનાવી શકે. માનો કે સપોઝ
અહીંયા જે આપણે લેતા હતા આર એના બદલે આપણે એ આર લઈ, મતલબ શું લઈ? એ આર એટલે બેન્ઝીન, આ O અને H. ક્વેશ્ચન ક્યાં આવે? તો કે અહીંયા ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બરોબર. અને સેકન્ડરી બાબત તમને ખબર છે એ પ્રમાણે કે આ બંધના ઇલેક્ટ્રોન રહ્યા એ કોણ ખેંચી લે? તો કે ઓક્સિજન. અને અહીંથી આ બંધ ક્યાં જાય? કાર્બન પાસે. અંદરના બંધ પાછા જે હોય એ તૂટે એટલે એ બધા પાછા ફરે, આમ આમ જાય, આમ જાય, અહીંથી પાછું ઉપર જાય. એના કારણે અહીંયા આંશિક દ્વિબંધની રચના થાય. શેની રચના થઈ જાય? આંશિક દ્વિબંધની રચના થઈ જાય. અને આંશિક દ્વિબંધની રચના જો આની અંદર થઈ જાય એટલા માટે સિંગલ બંધ કરતા ડબલ બંધને તોડવો મુશ્કેલ પડે. સિંગલ બંધ કરતા ડબલ બંધ એટલે એક આરે બે બંધ, બરોબર. ખાલી ડબલ બંધમાંથી એક તોડવો હોય પાઈ બંધ તો સરળ પડે, પણ એક આરે આપણે બે તોડવા છે. કારણ કે આપણે જે રિએક્શન કરીએ છીએ કેમ કરીએ છીએ? મોસ્ટલી આર અને OH વચ્ચેનો બંધ તોડીએ છીએ કે OH સમૂહનું વિસ્થાપન હેલોજન વડે થાય છે. જો તમે OH સમૂહનું વિસ્થાપન હેલોજન વડે થાય છે. એટલે અહીંયા બની જાય આંશિક દ્વિબંધ. એટલે આ બે બંધો જે છે એને તોડવા કેવા પડે? આપણને મુશ્કેલ પડે. આ બે બંધને તોડવા મુશ્કેલ પડે, બરોબર. એટલા માટે આ પદ્ધતિથી કે આલ્કોહોલ સંયોજનો જે છે એમ જો બેન્ઝીન ઉપર OH હોય તો શું કહેવાય? ફિનોલ. તો ફિનોલ સંયોજનોમાંથી તમે આવી રીતે હેલોએરિન બનાવી શકો નહીં. ઓકે, પહેલી પદ્ધતિની વાત કરીએ આપણે. આવી આપણે મેં તમને કીધું એમ આપણે આવી ત્રણેક પદ્ધતિઓ ભણવાની છે. સેકન્ડ પદ્ધતિ ઉપર આપણે જઈએ. શું આપવામાં આવેલું છે આપણને? સેકન્ડ પ્રોસેસ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. શેમાંથી બનાવવાનું છે આપણે? હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. શું બનાવવાનું છે? યાદ રાખવાનું છે હેલો આલ્કેન આપણે બનાવીએ છીએ, બરોબર. કેવી રીતે હેલો આલ્કેન બનાવી શકાય? શેમાંથી બનાવવાનું છે? હવે હાઇડ્રોકાર્બન માંથી. એમાં આપણને બે પદ્ધતિઓ આપેલી છે. પહેલા એમાં પહેલું આ બધું બહુ સિમ્પલ છે. થોડુંક એવી ટફ હતી. ટફ એટલા માટે મેં તમને થોડુંક લોંગ કરાવ્યું, બરોબર. અને એ આપણે કારણ કે આજે તમે આ ન કરો તો આના પછીના ચેપ્ટરમાં કરવાનું જ હતું, તો બધું એક એના કરતાં બે વખત રિપીટ થાય તો તમને થોડીક વધારે મજા આવે. આલ્કેનના મુક્તમૂલક હેલોજિનેશનથી. આલ્કેનના મુક્તમૂલક હેલોજિનેશનથી. પ્રક્રિયા બહુ સિમ્પલ છે આની. આલ્કેન તમારો કોઈ પણ હોય, સપોઝ તમારી પાસે 3 કાર્બન વાળો આલ્કેન છે, આનું તમારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્લસ Cl2 હેલોજિનેશન, મુક્તમૂલક હેલોજિનેશન કીધું છે. આપણે હેલોજિનેશન બેન્ઝીનમાં ભણતા એ જુદું છે. અહીંયા આલ્કેનમાં આપણે કરીએ છીએ સૂર્યપ્રકાશની હાજરીમાં. મુક્તમૂલક એટલે ખબર ને, ઇલેક્ટ્રોન પોતપોતાના લઈને છૂટા પડી જાય, એને શું કહેવાય? મુક્તમૂલક કહેવાય. તો જ્યારે આવું બને ત્યારે શું થાય આની અંદર? તો કે ભાઈ જ્યારે આવું થતું હોય ત્યારે એના જે સમઘટકો બનતા હોય એ સમઘટકોનું મિશ્રણ મળે આપણને. શું મળે? સમઘટકોનું મિશ્રણ. માનો કે અહીંયા Cl2 છે તો Cl કઈ કઈ જગ્યાએ આવી શકે? તો કે એક અહીંયા વચ્ચે આવી શકે, CH3. બીજું તો કે બીજું અહીંયા છેડા ઉપર લઈ લો તમે, CH3, CH2, CH2 અને Cl, બરોબર. ચાલો, તો આને આલ્કેનના મુક્તમૂલકથી હેલોજિનેશન, મતલબ જેટલા સમઘટકો એના બનતા હોય આવા 1, 2, 3 નાના લખવાના એટલે આપણે ઓછામાં ઓછા બનાવવા પડે. એ સમઘટકોનું મિશ્રણ આપને મળે. શું મળે? સૂર્યપ્રકાશની હાજરીમાં UV અથવા તો HV જે કાંઈ કરીએ એ શું કહેવાય? સૂર્યપ્રકાશની હાજરીથી થતી પ્રક્રિયા દર્શાવે. શું દર્શાવે? સૂર્યપ્રકાશની હાજરીથી થતી પ્રક્રિયા છે એ દર્શાવે છે. આ બાબત તમારે ખાસ નોંધમાં લેવાની થાય છે, બરોબર. કે આ UV છે કે શું છે. અહીંયા 4 કાર્બન લીધા તો એ પ્રમાણે તમને નિપજ મળે. અહીંયા નામ લખવાના હોય, અહીંયા પણ લખવાનું હોય, બરોબર. અહીંયા ઇન જનરલ છે, આપણે ખાલી લખવાની જરૂરિયાત નથી, બરોબર. પણ મેં કીધું એમ આવી રીતે હોય તો પ્રક્રિયક અને નિપજના નામ લખવા જરૂરી છે. મેં તમને આગળ પણ કીધેલું.
બરાબર, કે પ્રક્રિયકનું નામ લખવાનું કે ઇથેનોલ, અહીંયા લખવાનું તમારે ક્લોરોઇથેન. પ્રક્રિયક અને નિપજ આ બંનેના નામ લખવા રાસાયણિક પ્રક્રિયામાં જરૂરિયાત છે. જેટલી અત્યારથી ટેવ પાડશો એટલી જ એક્ઝામમાં ટેવ પડશે. બાકી તમને આપણે એક્ઝામમાં લખી લેશું તો એ તો એક તો યાદ આવતું ન હોય, જે યાદ કરવાનું હોય એ તો આ ક્યાંથી યાદ આવે પાછું, બરોબર. એટલે આવડતું ન હોય એના માર્ક કપાય ને આ પાછું આવડ્યું હોય એમાં ખોટું થોડુંક લખ્યું હોય એના માર્ક પાછા કપાય, નામ લખતા આપણે ગયા એના માર્ક પાછા કપાય, તો પાછળ પછી કાંઈ નહીં બચે, બરોબર. એટલે અત્યારથી ટેવ પાડજો. જે પ્રક્રિયક હોય એમાં પ્રક્રિયકની નીચે એનું નામ લખવાનું, નિપજ એની નીચે એનું નામ, મુખ્ય પ્રક્રિયક, મુખ્ય નિપજ એનું નામ તમારે નીચે લખવાનું છે ને એ તો આપણે ટેવ પાડવાની છે, બરાબર. ઓકે, સેકન્ડ વન, આલ્કીનમાંથી શેમાંથી? આલ્કીનમાંથી. હવે આલ્કીનમાંથી જે આપણે આપ્યું છે બનાવટ, એમાં આપણે પછી બે પદ્ધતિઓ આપે છે. હું સીધો તમને લઈ જાઉં છું. માનો કે આલ્કીનમાં હેલોજન એસિડ આપણે ઉમેરીએ, CH2 ડબલ બંધ CH2, આ આપણે ભણી ગયા છીએ. હેલોજન એસિડ, સપોઝ મેં અહીંયા HCl લીધું, ચાલો. તો જો સમમિતીય આલ્કીન હોય તો કોઈ પ્રશ્ન નથી, તમે સમજો છો. સમમિતીય આલ્કીન હોય તો કોઈ ક્વેશ્ચન નથી ઊભો થતો. ક્વેશ્ચન ક્યારે ઊભો થાય? જો અસમમિતીય આલ્કીન હોય તો. અહીંયા તમે રાખો તો એક બાજુ હાઇડ્રોજન એક બાજુ Cl, આ સિમ્પલ પ્રક્રિયા થઈ, નામ તમારે લખવાનું, બરોબર. પણ જો અસમમિતીય આલ્કીન હોય તો અને વત્તા HCl આવું હોય તો આવું હોય તો તમને ખબર છે. હવે અહીંયા તો કે માર્કોનિકોવ અથવા તો પ્રતિમાર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. યાદ કરો, મેં તમને કીધું બહુ અગત્યનો છે, 12મા ધોરણમાં અવારનવાર આવશે. અસમમિતીય આલ્કીન થયું. અસમમિતીય એટલે શું? ફરી પાછો કહું છું, C ડબલ બંધ C ની બે બાજુ જો સમાન સમૂહ હોય તો સમમિતીય કહેવાય, સમાન કહેવાય. C ડબલ બંધ C ની બે બાજુ સમાન ન હોય તો એને અસમમિત કહેવાય. સમજમાં આવે છે આખી વસ્તુ, બરોબર. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય તો ક્રિયાશીલ સમૂહની બે બાજુ સમાન હોય ને તો એ સમમિત કહેવાય, અને બે બાજુ સમાન ન હોય તો એને અસમમિત કહેવાય. જેમ આપણે ઈથરમાં ભણ્યા હતા કે આવી રીતે હોય અને સમમિત ઈથર કહેવાય, અને આવી રીતે હોય તો આને અસમમિત ઈથર કહેવાય, બરોબર. એમ જો અસમમિત આલ્કીન હોય તો આપણે ભણી ગયા છીએ માર્કોનિકોવનો નિયમ, અથવા તો અહીંયા લાગે પ્રતિમાર્કોનિકોવનો નિયમ. ક્યારે કયો નિયમ લાગે? અગત્યની બાબત, માર્કોનિકોવનો નિયમ શું કે મેં તમને લખાયું હતું. ઇન શોર્ટ યાદ રાખવાનું આપણે, હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જોડાય. ફરી પાછું કહું છું, માર્કોનિકોવનો નિયમ શું કે? હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જોડાય. બીજી બાબત, પ્રતિમાર્કોનિકોવનો નિયમ. પ્રતિમાર્કોનિકોવનો નિયમ શું કે? હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન સાથે જોડાય. પણ પ્રતિમાર્કોનિકોવનો નિયમ ક્યારે લાગુ પડે? તો કે HBr સાથે અને પેરોક્સાઇડની હાજરીમાં. ફરી પાછું, કોની સાથે? HBr સાથે અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી હોય તો અને માત્ર તો જ પ્રતિમાર્કોનિકોવનો નિયમ લાગુ પડે, અથવા તો એને આપણે કહેતા હતા ખરાશ અસર, અથવા તો એને કહેતા હતા આપણે પેરોક્સાઇડ અસર. આ બહુ અગત્યની બાબત છે, એટલે યાદ રાખવાની. જો આવું હોય તો સીધી વાત છે, અહીંયા તમને સીધો માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. માર્કોનિકોવનો નિયમ શું કે? હાઇડ્રોજન ક્યાં જાય? તો કે C ડબલ બંધ C માંથી વધુ હાઇડ્રોજન હોય એ તરફ. તો હાઇડ્રોજન આવડો આવશે અહીંયા, તો આ હેલોજન અહીંયા આવશે. તો શું થયું? તો કે CH3 અહીંયા આવશે હાઇડ્રોજન, તો CH2 આ ડબલ બંધમાંથી એક તૂટે તો અહીંયા CH2 અહીંયા આવશે CH માંથી Cl અને અહીંયા આવશે CH3. તો આ પ્રમાણે જનરલી તમારી નિપજ છે એ બને. આ બહુ અગત્યની બાબત છે ને તમારે ખાસ અને કાળજીમાં લેવાની છે કે આલ્કીનમાંથી કઈ રીતે બને છે, બરોબર. ચાલો, સાથે સાથે તમને આ જ વસ્તુ જે આપેલી છે એમાં તમને ભેગું આપેલું છે શું? એક કોયડો તમને આપેલો છે, બરોબર, માર્કોનિકોનો નિયમ વાળો. એક કોયડો તમને જોવડાવી લઉં એટલે તમને એકદમ સરળતાથી ખ્યાલ પડે કે શું નિપજ મળે ને શું પ્રક્રિયા થતી હોય છે, બરાબર. ચાલો, જો પેલા તમને કોયડો 10.4 કરાવું, 10.3 બાકી છે મને ખ્યાલ છે, પણ એને પછી હું લઈ લઈશ. એ આની અંદર આવતો હતો પણ હવે ભૂલાઈ ગયો. ચાલો, એને પછી લઈ લઈશ.
10.4 શું આપી દો? નીચેની પ્રક્રિયાની નિપજો લખો. જોજો આખી વસ્તુ પ્રક્રિયા કેમ આપી છે. તમને જોઈને કે સાહેબ આ તો બહુ અઘરું છે, પણ કંઈ નથી આમાં. બરોબર, હું સીધું જ જો આને દર્શાવું તો આમ દર્શાવાય આપણે CH ડબલ બંધ CH2 વત્તા HBr. બરોબર. પછી બીજી પ્રક્રિયા CH3 CH2 CH ડબલ બંધ CH2 પ્લસ HCl 3G. CH2 CH ડબલ બંધ CH2 પ્લસ HBr in presence of પેરોક્સાઇડ. મેં તમને કીધું હતું જે તે સમય ઉપર શું કે માર્કોનિકોવનો નિયમ અને પ્રતિ માર્કોનિકોવનો નિયમ તમને ડગલે ને પગલે યાદ આવશે 12મા ધોરણની અંદર. એને ખાસ યાદ રાખવાનો છે. બરાબર. ચાલો, શું નિપજ મળે અને કેવી રીતે નિપજ મળે એના ઉપર વાત કરીએ. હવે અહીંથી શું લાગે? માર્કોનિકોવ લાગે કે પ્રતિ માર્કોનિકોવ? HBr છે પણ પેરોક્સાઇડ નથી, એટલે માર્કોનિકોવનો નિયમ લાગુ પડે. કયો નિયમ લાગુ પડે? માર્કોનિકોવનો નિયમ. માર્કોનિકોવનો નિયમ શું કહે કે હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જોડાય એટલે આ H અહીંયા આવે તો બાકીની વાત એ થઈ આ તમારું બેન્ઝીન. આમાં તમે ગમે દોરી દો. બરોબર. તો અહીંયા CH, અહીંયા કોણ આવશે? Br, અહીંયા આવશે CH3. સેમ અહીંયા હાઇડ્રોજન ક્યાં જાય? તો કે હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે આ ઓછા સાથે જશે. બરોબર. એટલે અહીંયા માર્કોનિકોવનો નિયમ લાગુ પડશે. અહીંયા આવો HBr પણ છે ને પેરોક્સાઇડ પણ છે એટલે પ્રતિ માર્કોનિકોવનો નિયમ લાગુ પડે. હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન સાથે જોડાય અને Br વધુ હારે તો નિપજ તમને મળશે અહીંયા CH2 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 Br. આ પ્રમાણે તમને નિપજ છે એ જનરલી મળે. બરોબર. જો 11મા ધોરણમાં આપણે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ મેં તમને ક્રિયાવિધિ સહિત બહુ સારી રીતે સમજાવ્યું કે શા માટે આવી નિપજ બને. બરોબર. તમારે ખાલી અત્યારે એટલું જ યાદ રાખવાનું છે એન રિએક્શન સમજવા માટે કે ક્યાં શું મળે. બરોબર. એટલે એકદમ ક્લિયર છે, સીધું, એમાં કંઈ પ્રશ્ન આવતો નથી. બરોબર. એટલે આ પ્રમાણે તમારે જનરલી રિએક્શન છે એ થતી હોય અને આ પ્રમાણે તમને નિપજ છે એ બનતી હોય છે. આ કામ થાય. બરાબર. ચાલો, ઓકે. હજી આલ્કીન વાળા સંયોજનની અંદર થોડું બાકી છે. આને હું કાઢી નાખું છું ભાગને. ચાલો, હવે આલ્કીનમાંથી બનાવતા હતા આપણે શું લીધું એની સાથે? હેલોજન એસિડ લીધો ને સાથે. આવું પણ લઈ શકાય. શું? ડાયહેલોજનનું ઉમેરણ પણ કરી શકાય હેલોજન એસિડ સાથે. અહીંયા એવું કહી શકાય બી ની અંદર 1 કરીને હેલોજન એસિડના ઉમેરણ દ્વારા હેલોજન એસિડ આપણે ઉમેરો આની અંદર. બરોબર. સેકન્ડ આની અંદર લઉં સાથે સાથે શું? ડાય હેલોજનના ઉમેરણ દ્વારા. કોના ઉમેરણ દ્વારા? ડાય હેલોજનના ઉમેરણ દ્વારા. તો સીધી ને સિમ્પલ વાત, CH2 ડબલ બંધ CH2 પ્લસ Br2. તો બે બાજુ ડબલ બંધ તૂટશે, એક એક જગ્યા ખાલી પડે, બે બાજુ શું આવી જાય? એક એક Br. 1 2 ડાયબ્રોમો
ઇથેન. આ કસોટી આપણે 11મા ધોરણમાં પણ ભીનાતા જો યાદ કરવાનો પ્રયત્ન કરો. આલ્કીન સંયોજનમાં બેઠી રિએક્શન આપણે ભણી ગયા છીએ. બ્રોમિન છે એ જો અસંતૃપ્ત પ્રણાલીની અંદર એડ કરો તો એ પોતાનો રંગ છે એ દૂર કરે. બ્રોમિન પોતાનો જે પીળા જેવો રંગ હોય, રાકાશ પડતા પીળા જેવો રંગ, એ પોતાનો દૂર કરે અને એ બતાવે તમને કે તમને આપેલ પદાર્થ છે એ અસંતૃપ્ત હતો. યાદ કરો, મેં તમને કીધું હતું કે આ રિએક્શન શેના માટેની કસોટી છે પ્રયોગશાળામાં? તો કે અસંતૃપ્તતાની કસોટી સાબિત કરે. શેના માટેની? અસંતૃપ્તતા. અસંતૃપ્ત એટલે કેવું? તો કે ડબલ બંધ કે ટ્રિપલ બંધ હોય અને એમાં તમે બ્રોમિન જળ ઉમેરો તો ડબલ બંધને તોડે અને એક એક બાજુ બ્રોમિન વહી જાય. એટલે બ્રોમિનનો જે પીળો રંગ છે એ દૂર થાય. એટલે આપણને ખબર પડે કે આપણને આપવામાં આવેલો જે પદાર્થ હતો એ ડબલ બંધ વાળો હતો. કોણ હતો એ ખબર ન પડે, પણ એ ખબર પડે કે ડબલ બંધ અથવા તો ટ્રિપલ બંધ વાળો હોઈ શકે. બરોબર? ચાલો, અને આ વિસિનલ ડાયહેલાઇડની નિપજ મેળવી એવું કહેવાય. શું કહેવાય? બાજુમાં છે ને હેલોજન, એટલે શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડની નિપજ મળી આપણને એવું આપણે કહી શકીએ. બરાબર? ઓકે, ચાલો. ત્યાર પછી આપણે આગળ ઉપર વધીએ. બરોબર? તો કોયડો આપેલો છે તમને, એના ઉપર આપણે કામ કરીએ. બરાબર? કોયડો 10.3. કોયડો 10.3 આપણને આપ્યો છે. શું આપ્યું? CH3 CH CH3 CH2 CH3 ના મુક્તમૂલક મોનોક્લોરિનેશનથી સમજો. મુક્તમૂલક મોનોક્લોરિનેશન એટલે એક જ વખત હેલોજન નાખવાનો છે થી બનનારા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકોને ઓળખો. હવે અહીંયા તમારે Cl2 ઉમેરવાનો છે અને પણ કેટલો નાખવાનો? ગમે ત્યાં નાખો, પણ એક Cl ઉમેરવાનો અને જેટલા સમઘટકો બને એટલા બનાવવાના. સમજો, પેલા હું અહીંયા Cl નાખું, સમજો આખી બાબત. એટલે શું થાય? એક હાઇડ્રોજન અહીંથી નીકળે એટલે અહીંયા આવે Cl CH2, પછી અહીંયા CH બાકીનું હતું એમને CH3 CH2 CH3. રેડી? એક Cl આવ્યો, બાકીનું એક હાઇડ્રોજન આરે -HCl થઈ જાય. આ કોઈ ચિંતાનો વિષય નથી. પછી હવે બીજી રીતે જોવાનું, એવું લાગે તો નામ આપી દેવાનું. ક્યાંથી અપાય? તો કે અહીંથી 1 2 3 અને 4. તો શું કહેવાય આને? 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. શું કહેવાય? 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. ત્યાર પછી અહીંથી જો તમે આવો, હવે બીજો મને હું અહીંયા મૂકું, અહીંયા મૂકો કે અહીંયા બે સમાન થાય. હવે બીજો અહીંયા મૂકું, અહીંયા મૂકું તો શું થાય? CH3 CCl CH3 CH2 CH3. આનું નામ તમને આપતા આવડે. હવે અહીંયા મૂકો CH3 CH CH3 CH, અહીંયા Cl CH3. જુદું થશે, સમાન નહીં થાય. સમઘટક એને જ કહેવાય જે જુદું આયુપીએસસી નામકરણ આપે. અને છેલ્લો અહીંયા છેલ્લે મૂકી દો તમે. બરોબર? તો CH3 CH CH3 CH2 CH2 અને Cl. આટલા સંભવિત મોનોક્લોરિનેશન કીધું એટલે એક એક જ ક્લોરીન તમારે ઉમેરવાનો. જો ડાય કીધું હોત તો બે બે મૂકવાના હતા. મોનો કીધું તો કેટલા મૂકવાના? એક એક મૂકવાના. જો ડાય કીધું હોય, બરોબર, તો કેટલા મૂકવાના? બે બે મૂકવાના. સમજમાં આવે આખી બાબત? એટલે આ પ્રમાણે કહેવાનું. બરોબર? અને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે કીધું છે મુક્તમૂલક સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય. મુક્તમૂલક ક્રિયાવિધિ બે રીતે આવે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ મુક્તમૂલક ક્રિયાવિધિને બે જ રીતે અનુસરે. ક્યારે ક્યારે? તો કે એક સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે, અને બીજું પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. ફરી પાછું કહું છું, મુક્તમૂલક ક્રિયાવિધિ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ક્યારે અનુસરે? બે રીતે. એક સૂર્યપ્રકાશની હાજરીમાં અને બીજું પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. એ પછી કોઈ પણ પેરોક્સાઇડ હોઈ શકે. બરોબર? કોઈ પણ પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, બેન્ઝોઇલ પેરોક્સાઇડ, કોઈ પણ પેરોક્સાઇડ ચાલે. બરાબર? ચાલો, તો અહીં સુધી રાખીએ. હજી એક બનાવટ આપણે બાકી છે. હેલો આલ્કેનની અંદર જ એક બનાવટ હજુ આપણે બાકી છે. એ બનાવટને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું ને સાથે સાથે હેલો એરિનની બનાવટ પણ આપણે ભણશું. પણ એની વાત કરશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, ચર્ચા કરશું એની. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં.
અહીં સુધી આજના માટે રાખીએ. બધું લખવાનું છે, પ્રક્રિયકનું નામ, નિપજનું નામ, વ્યવસ્થિત રીતે લખાણ કેમ લખવાનું મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે આલ્કીનની કે ઇથેનની પ્રક્રિયા Br2 સાથે CCl4 ના દ્રાવણમાં જો કરવામાં આવે તો 1,2 ડાયબ્રોમો ઇથેન મળે છે, જેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. અને આવી અમુક પ્રક્રિયા સ્પેસિફિક હોય તો એવું પણ ભેગું લખાય કે આ પ્રક્રિયા એ બ્રોમિનના ઉમેરણની હોવાથી અસંતૃપ્તતાની કસોટી પણ પ્રયોગશાળાની અંદર આપે છે, તો એના માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આવું પણ આપણે આની અંદર લખી શકીએ. આવું આવતું હોય એની અંદર સ્પેસિફિક. બાકી જનરલ લખવાનું જ હોય કે ઇથિનમાં HCl ઉમેરવામાં આવે તો આ નિપજ બને છે. આવું હોય તો માર્કોનિકોના નિયમ મુજબ આ નિપજ બને છે. આટલું લખવું પડે. બરાબર? ઓકે, ચાલો આ ટ્રાય કરવાની, પ્રેક્ટિસ કરવાની, બરોબર. વ્યવસ્થિત રીતે લખતા શીખવાનું છે તો જ એક્ઝામમાં તમે લખી શકશો, નહીતર લખી શકવાના નથી. ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.